સેવાલિયા ચેકપોસ્ટ પરથી કરોડોનો મુદ્દામાલ સાથે પિસ્તોલ અને રિવોલ્વરનો મોટો જથ્થો ઝડપાયો। મધ્યપ્રદેશથી ભાવનગર મોકલાતા હથિયારો સાથે 3 આરોપીઓની અટકાયત। સેવાલિયા પોલીસ મથકની ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 5 ગેરકાયદેસર હથિયારો ઝડપાયા। ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન હસ્તકની ખેતડ ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી ગેરકાયદેસર 4 પિસ્તોલ અને 1 રિવોલ્વર મળી કુલ 5 હથિયારો સાથે 3 આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સેવાલિયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી ખતેડ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ દ્વારા 24 કલાક સતત વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી કુલ 5 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા, જેમાં 4 પિસ્તોલ અને 1 રિવોલ્વરનો સમાવેશ થાય છે। જપ્ત કરવામાં આવેલા હથિયારોની અંદાજિત કિંમત ₹1,25,000 દર્શાવવામાં આવી છે। આ મામલે પોલીસે ગાડીમાં સવાર 3 આરોપીઓ આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળાની સ્થળ પરથી જ ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવી છે કે આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશ ખાતેથી છોટુભાઈ નામના વ્યક્તિ પાસેથી આ હથિયારો ખરીદીને લાવ્યા। આ તમામ હથિયારોના સોદો અંદાજે ₹5 લાખમાં થયો અને આ જથ્થો ભાવનગરમાં ખાતે રહેતા સિકંદર ઉર્ફે સિક્કા નામના શખ્સને પહોંચાડવાનો હતો। હથિયારો મંગાવનાર મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિક્કાની ધરપકડ બાકી છે અને તેની અટકાયત બાદ જ વધુ વિગતો સામે આવશે। સિકંદરનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના વિરુદ્ધ ભૂતકાળમાં હત્યા અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આથી કોઈ મોટી લૂંટ કે હત્યાનો ગુનાને અંજામ આપવાના હેતુથી હથિયારો મંગાવવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે। ઝડપાયેલા આરોપીઓ પૈકી શશાંક રાજપૂત સાથે ભૂતકાળમાં લૂંટ અને મારામારીના ગુના નોંધાયેલા છે, જ્યારે પ્રવીણ વાળા સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો અને મારામારીનો ગુનો દાખલ થયો છે। આ પૂર્વે પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ખતેડ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારો અને એનડીપીએસ નશાકારક પદાર્થોના અનેક કેસો સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ ₹1,25,000 છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે। હથિયાર આજે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો। હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે એને પકડવાનો બાકી છે। એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ। સફળતા મળી એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે।